આજે આપણે બનાવીશું કઢીને ભૂલાવી દે તેવી ખૂબ જ સ્વાદિષ્ટ ગુજરાતી દાળ. જો તમે આ રીતે દાળ બનાવશો તો ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો એક બાઉલમાં લઈએ અડધો કપ તુવરની દાળ અને હવે દાળને સાફ પાણીથી ધોઈ લઈએ. હવે દાળને કુકરમાં ઉમેરી દઈએ. સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન મેથીના દાણા, 2 મીડિયમ સમારેલા ટમેટા. તો અહીંયા મેં દેશી ટમેટા લીધા છે. એનો સ્વાદ દાળમાં ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 કપ પાણી ઉમેરી કુકરને કવર કરી દઈએ. અને હવે એક વિસલ હાઈ ફ્લેમ પર અને 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ. તો 4 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. હવે દાળને ચેક કરી લઈએ. તો દાળ સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે દાળમાં 3.5 કપ જેટલું પાણી ઉમેરી દઈએ. અને હવે દાળને ક્રશ કરી લઈએ. તો દાળને આપણે ક્રશ કરી લીધી છે. હવે દાળને આપણે ઉકાળીશું. તો લગભગ 8 મિનિટ જેવી દાળને ઉકાળીશું. આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે તેમાં 1 મુઠ્ઠી જેટલા કાચા દાણા ઉમેરી દઈએ. સાથે 1 ટેબલસ્પૂન ગોળ ઉમેરી મિક્સ કરી દઈએ. તો આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ દાળને આપણે ઉકાળી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને હવે મિક્સ કરી દઈએ. તો દાળને ઉકળતા 8 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે વઘાર તૈયાર કરી લઈએ. તો તડકા પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન રાઈ. રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને દાળમાં ઉમેરી દઈએ. અને હવે મિક્સ કરી દઈએ. તો આ સમયે દાળમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, એટલે આપણી દાળ એકદમ સરસ બની છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું અને 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ ઉમેરી દાળને 2 મિનિટ ઉકાળી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ ગુજરાતી દાળ બનીને તૈયાર છે. હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી દાળને એક બાઉલમાં કાઢી લઈએ. તો ખાવાની મજા પડી જાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ ગુજરાતી દાળ બનીને તૈયાર છે. એકદમ ટેસ્ટી એવી દાળ બની છે. તો તમને આ દાળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.